રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી જ રાજકોટના આકાશમાં કાળા ડિબંગ વાદળો છવાયા છે અને જોરદાર પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે। પવનની ગતિ એટલી તેજ હતી કે શહેરના માર્ગો પર ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। બપોરના સમયે અચાનક ફૂંકાયેલા 30 થી 40 કિમીની ઝડપે પવનને કારણે સમગ્ર શહેરમાં ધૂળિયું વાતાવરણ છવાઈ ગયું હતું। વિઝિબિલિટી ઓછી થઈ જવાને કારણે વાહનોની લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી। પવનના જોરને કારણે અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ અને ઝાડની ડાળીઓ તૂટી પડવાના બનાવો પણ સામે આવ્યા છે। ભારે પવન બાદ અચાનક જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। રાજકોટના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, રેસકોર્સ અને યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। કમોસમી વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે।